તો દ્વારકામાં શિવરાજપુર બીચ પર નિયમોના ધજાગરા ઉડ્યા। વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો છે। 25 તારીખ સુધી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો છે। તંત્રનો પ્રતિબંધ છતાં બિંદાસ થયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી। રૂપિયા કમાવા માટે તંત્રના નિયમોની એસી તેસી થઈ। બીચ પર સુરક્ષા બાબતોનું પણ ધ્યાન નથી રાખવામાં આવતું। કોઈ પણ દુર્ઘટના સર્જાય તો કોણ લેશે જવાબદારી, એ સવાલ થઈ રહ્યો છે। પ્રતિબંધ હોવા છતાં પણ બિંદાસ લોકો દ્વારકામાં શિવરાજપુર બીચ પર અત્યારે વોટર એક્ટિવિટી કરતા નજરે પડી રહ્યા છે। પ્રતિબંધ છે છતાં પણ વોટર એક્ટિવિટી ચાલી રહી છે। રૂપિયા કમાવા માટે તંત્રના નિયમોની એસી તેસી કરતા લોકો અત્યારે નજરે પડી રહ્યા છે। જયદીપ ફોનલાઈન પર જોડાયેલા છે। જયદીપ, શિવરાજપુર બીચ પરના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં વોટર એક્ટિવિટી પર પ્રતિબંધ હોવા છતાં પણ વોટર એક્ટિવિટી ચાલુ છે થોડા રૂપિયા કમાવાની લાલચમાં। બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો સોનલ, દિવાળી વેકેશન હોય અને યાત્રાધામ દ્વારકાની અંદર લાખો લોકો છે કે જે દર્શનાર્થે અને જે શિવરાજપુર બીચ છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર છે તે ઉમટતા હોય છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા છે કે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે કે જે શિવરાજપુર બીચ છે કે જ્યાં વોટર એક્ટિવિટી છે તેને બંધ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતું હોય તેવા પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આપણે જાણીએ છીએ કે જે ગુજરાતમાં ઝૂલતો પુલ, હરડીકાંડ જેવા અનેક એવી મોટી મોટી ઘટનાઓ થઈ છે, પરંતુ તંત્ર ક્યાંય બોધપાઠ લેતો નથી। અને જે શિવરાજપુર બીચ છે કે જે દિવાળી જેવો માહોલ છે અને ખાસ આ જે દિવાળીની માહોલમાં લોકોને પણ વેકેશન જેવો માહોલની અંદર દ્વારકા આવતા હોય છે, ત્યારે આ વોટર સ્પોર્ટ એક્ટિવિટી બંધ હોવા છતાં પણ છે તે આ ચાલુ છે। અને સમગ્ર જે આ વોટર એક્ટિવિટીના જે વિડીયો છે તે પણ સામે આવ્યા છે। અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે જો મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ છે। સોનલ, જી આભાર તમામ વિગતો માટે।